હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શરીરને વધેલી ચરબી તે માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતી, પણ તેની સાથે સાથે આપણા શરીરને પણ આંતરિક રીતે ખૂબ જ ભયાનક રીતે નુકસાન કરી શકે છે. જી હા મિત્રો, કારણ કે ઘણીવાર તમારું પેટ છે તે વધેલું દેખાય, એટલે કે પેટના બદલે ફાંદ બની ગઈ હોય છે, ત્યારે આ ફાંદ માત્ર દેખાવમાં જ ખરાબ નથી લાગતી, પણ તેની સાથે સાથે તેની અંદર જે ચરબી એટલે કે ફેટ જમા થાય છે તે છે ખરેખરમાં વિસરલ ફેટ. અને મિત્રો, આ ચરબી એવા પ્રકારની ચરબી છે કે તે માત્ર પેટની અંદરના ભાગે જ નહીં, પણ તેની આસપાસ રહેલા જે અવયવો છે તેના પર પણ જમા થવા લાગે છે. એટલે કે કિડની છે, લીવર છે, આંતરડાઓ છે, તેમાં ધીમે ધીમે તે ફેટના સ્વરૂપમાં જામ થવા લાગે છે, તેની ઉપર છવાઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આ તમામ અંગો જે રહેલા હોય છે તે પોતાનું કાર્ય યોગ્ય રીતે નથી કરી શકતા, અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારની સમસ્યાઓ છે તે ઉત્પન્ન થવા લાગે છે. તેમાં ફેટી લીવર છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે, અને આ ઉપરાંત વાત કરવા જઈએ તો હાર્ટ બ્લોકેજ સુધીની થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. અને એટલા માટે જ મિત્રો, વધેલી શરીરની ચરબી છે તે આપણા માટે નુકસાનકારક છે એવું સમજતા આજના વિડીયોમાં આપણે લોકો વાત કરવાના છીએ એવા 6 કે 7 મુદ્દાઓની, કે જેને જો તમે લોકો અપનાવી લેશો તો ગેરંટી સાથે કહું છું, વધેલા શરીરની ચરબી છે તે થોડા દિવસોની અંદર જ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમે લોકો એકદમ ફિટ બની જશો. શું કરવાનું છે ચાલો જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો તમે લોકો જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે વાસી મોઢે જ તમારે લોકોએ થોડું નવસેકું ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ માત્ર ઉઠતાની તરત જ સાથે તમારે લોકોએ પાણી છે તેને ગરમ કરી લેવાનું છે. હવે તેની માત્રા કેટલી લેવી તે તમારા પર આધાર રાખે છે. જો તમે આવતીકાલથી જ માની લો કે શરૂઆત કરવાના છો, તો આવતીકાલથી શરૂઆતમાં તમે 1 ગ્લાસથી શરૂ કરી શકો છો અને તેને ભવિષ્યમાં દિવસો પસાર થાય તેમ વધારીને 4 ગ્લાસ સુધી પણ લઈ જઈ શકો છો વધુમાં વધુ. મિત્રો, જો આની અસરકારકતાને વધારવી હોય તો તમે લોકો એવું પણ કરી શકો કે રાત્રિના સમયે જ કોઈ તાંબાનું પાત્ર હોય તેની અંદર પાણીને ભરી રાખો અને વહેલી સવારે ઉઠો અને ત્યારે આ તાંબાવાળા પાત્રને જ સીધું ગરમ થવા માટે મૂકી દો અને આ પાણીને પીવાનો આગ્રહ રાખશો તો તેનાથી તેની અસરકારકતામાં વધારો થશે. હવે આવું શા માટે તો તમને જણાવી દઉં. મિત્રો, સવારે ઉઠશો ત્યારે તમારું પાચન તંત્ર એકદમ સતેજ હશે, કારણ કે છેલ્લા 6, 8, 10 કે 12 કલાકથી એણે કંઈ જ નથી ખાધું. ત્યાર પછી હવે તમે સીધું જેમાં ગરમ પાણી ઉમેરો છો એટલે એકદમ એક્ટિવ હશે, અને તેની સાથે સાથે જે શરીરમાં વધારાની ચરબી છે, વધારાની જામી ગયેલી ચરબી છે, તેના કણોને ઓગાળી અને શરીરમાંથી દૂર કરવા માટે આ એકદમ આદર્શ સમય માનવામાં આવેલો છે. માટે આ સમયે તમારા લોકોએ ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. મિત્રો, ગરમ પાણી પી લીધા પછી થોડું તમારે લોકોએ હળવું વોકિંગ કરી આવવાનું છે. હળવું વોકિંગ કરી આવ્યા પછી તમારે લોકોએ હવે લગભગ 30 થી 45 મિનિટ જેટલો સમય છે તે તમારા શરીરને આપવાનો છે. આમાં અમુક ચોક્કસ પ્રકારની આજે હું તમને કસરતો સૂચવું છું તે કરવાની છે. મિત્રો, આમાં સૌથી પહેલાં તો તમારે લોકોએ તમારા ઘરની આજુબાજુની કોઈ ખુલ્લી જગ્યા શોધી લેવાની છે, અને ખુલ્લી જગ્યા શોધી લો કે તેમાં તમારા ઘરની બાલ્કની હોઈ શકે, ઘરનું ફળિયું હોઈ શકે, ઘરની અગાસી હોઈ શકે. આમાંથી કાંઈ જ અવેલેબલ ન હોય તો તમે લોકો તમારા ઘરની આજુબાજુમાં આવેલો બગીચો છે તેમાં પણ જઈ શકો છો. હવે તે જગ્યાએ જઈ અને તમારે લોકોએ એક યોગા મેટ પાથરી દેવાની છે. એ ન હોય તો કોઈ એક ચાદર છે કે પછી કોઈ પણ પ્રકારનું આસનિયું છે તેને પાથરી દો. હવે આટલું કરી લીધા પછી તેના પર બેસી અને તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે. મિત્રો, 10 થી 15 મિનિટ અનુલોમ વિલોમનો મતલબ થાય એક નાકેથી શ્વાસને અંદર ખેંચવાનો છે, બીજા નાકેથી છોડવાનો છે, બીજા નાકેથી ફરીથી અંદર લઈ અને પહેલા નાકેથી શ્વાસને છોડવાનો છે. આ પ્રક્રિયા સતત ખુલ્લા વાતાવરણમાં કુદરતની નજીક રહી અને 10 થી 15 મિનિટ સુધી કરવાની છે. ત્યાર પછી તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ કરવાનું છે. મિત્રો, કપાલભાતિ કઈ રીતે કરવું એની સમજૂતી પણ આપી દઉં. તમારે લોકોએ સાવધાનની મુદ્રામાં બેઠા બેઠા જ રહેવાનું છે, પીઠ સીધી રાખવાની છે અને તમારા પેટને અંદરની તરફ ધક્કો મારવાનો છે અને શ્વાસને બહાર ફેંકવાનો છે. શ્વાસને અંદર લેવાની ચિંતા ન કરતા, કારણ કે એ આપમેળે જ બનશે. મિત્રો, આ કપાલભાતિ એટલો અસરકારક પ્રાણાયામ છે કે તમારી કિડની, તમારું પેટ, તમારા આંતરડાઓ, જે કોઈ પણ જગ્યાએ વધારાની ચરબી છે તે ધીમે ધીમે આપમેળે જ ઓગાળવા લાગશે અને આંતરડાઓને પણ અંદરથી જ આપમેળે ચોખ્ખા કરવા લાગશે. શું કરવાનું છે? એકવાર અહીં તમને કપાલભાતિનો પણ નમૂનો કરીને બતાવું છું, કંઈક આ રીતે.
બસ કંઈક આ જ રીતે તમારે લોકોએ કપાલભાતિ છે તે કરવાનું છે કે જેમાં શરીરના અન્ય અંગો છે તે હલવા ન જોઈએ, માત્ર શ્વાસને બહાર ફેંકવાનો છે. આને તમે 10થી 15 મિનિટ રોજે રોજ કરવાની ટેવ પાડશો તો મિત્રો શરીરની ચરબી જ નહીં પણ શરીરની મોટા ભાગની બીમારીઓને પણ તે દૂર કરી દેવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ તિતલી આસન છે, તેની સાથે સાથે તમે લોકો ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, પવન મુક્તાસન છે, હલાસન છે, આવા આસનો પણ કરી શકો છો. તેનાથી આખા શરીરની એક્સરસાઇઝ થઈ જશે. અને જો તમારું શરીર પણ સંપૂર્ણપણે સાથ આપતું હોય તો 15થી 20 જેટલા સૂર્ય નમસ્કાર પણ તમારે લોકોએ કરવા જોઈએ. બસ આટલું કરી લીધા પછી હવે અડધો કલાક તમારે લોકોએ તમારો નાસ્તો નથી કરવાનો અને ત્યારબાદ તમે રૂટીન નાસ્તો કરી શકો છો. મિત્રો, નાસ્તામાં પણ યાદ રહે, તમારે લોકોએ બને તેટલો બહારનો ખોરાક તો અવોઇડ જ કરવાનો છે, ખાસ કરીને ગાંઠિયા. આ વસ્તુઓ ન ખાવી જોઈએ. તેના બદલામાં અઠવાડિયામાં 2 કે 3 વાર તમે લોકો ફણગાવેલા કઠોળ ખાવાનો આગ્રહ રાખો. ફણગાવેલા કઠોળ એટલે આગલા દિવસે સાંજે 4 કે 5 વાગ્યે મગ છે તો એક મુઠ્ઠી જેટલા મગને પાણીમાં પલાળી દો. ત્યારબાદ રાત્રિ સુધીમાં એ મગ પોચા પડી ગયા હશે. આ મગને લઈ અને સુતરાઉ કાપડની પોટલીમાં એકદમ વીંટી દો. ઉપરથી થોડું થોડું પાણીનો છંટકાવ કરી દો. વહેલી સવારે તમે લોકો જોશો તો તેમાંથી સરસ મજાના કોટા ઉગી ગયા હશે. મિત્રો, આ મગને એક મોટા વાટકામાં લઈ કાચા નથી ખાવાના. હવે શું કરવાનું છે તો તેની ઉપર સારી એવી માત્રામાં છીણેલું આદું છે, અડધા જેટલા લીંબુનો રસ છે, ટમેટા છે, કાકડી છે, ડુંગળી છે, આને એકદમ બારીક સમારી અને ઉપરથી ઉમેરી દો. ત્યારબાદ ઉપરથી થોડું સિંધવ મીઠું છે, સંચળ છે, જીરું પાવડર છે અને અન્ય કોઈ પણ મસાલા જે તમને ભાવતા હોય તેને પણ એડ કરી દો અને અડધી ચમચી જેટલું શુદ્ધ ઘાણીનું સિંગ તેલ ઉમેરી બરાબર રીતે હલાવી અને આને અઠવાડિયામાં 2 કે 3 વાર નાસ્તામાં લેવાનો આગ્રહ રાખશો ને તો તમારા પેટની ચરબીમાં જબરજસ્ત ફેર પડશે અને તમારો આખો દિવસ પણ એકદમ ઉર્જામય રહેશે. સાથે સાથે અઠવાડિયામાં 1-2 વાર ચણાના લોટના પુડલા કે જેમાં થોડી એવી માત્રામાં અજમો અને ચપટી એક જેટલો અજમો અને તેની સાથે સાથે પાલક ઉમેરી અને ખાશો તો એ સ્વાદમાં તો સારા લાગશે જ પણ તેની સાથે સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો રોજે રોજના ખોરાકમાં તમારે લોકોએ સુગર એટલે કે ખાંડ છે તેને તો દૂરથી જ આવજો કહી દેવાનું છે. મિત્રો, એક નાનકડા ઉદાહરણથી સમજાવું કે ગુલાબ જાંબુ છે, નામ સાંભળતા તો મોઢામાં પાણી આવી જાય. ટેસ્ટમાં પણ બેસ્ટ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એમાં પોષક તત્વોનો પણ નથી રહેલો. કારણ કે ગુલાબ જાંબુ તમે જ્યારે ખાઓ છો ત્યારે એક તો તેમાં મેંદો હોય છે, બીજું ખાંડથી ભરપૂર છે, ત્રીજું મળે છે તેલ. મિત્રો, આ ત્રણેય વસ્તુઓ એવી છે કે જે શરીરમાં જઈ અને ચરબીને જમાવવાનું જ કાર્ય કરે છે. માટે આવી વસ્તુઓ કે જેમાં ખાંડ ભરપૂર માત્રામાં હોય તેને ન જ ખાવી જોઈએ. ખાસ કરીને મીઠાઈઓ છે તેનાથી બને તેટલા દૂર રહો તો તે તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આ ખાંડ છે તે તમારા શરીરમાં જઈ અને જમા થાય છે, ચરબીના સ્વરૂપમાં ટ્રાન્સફેટ ઉત્પન્ન કરે છે કે જે તમારા શરીરને માત્ર ને માત્ર નુકસાન કરવાનું જ કાર્ય કરે છે. આના બદલામાં એવી કઈ વસ્તુઓ ખાવી કે જેનાથી આપણને ફાયદો થાય તો મિત્રો એનું નામ છે પ્રોટીનયુક્ત વસ્તુઓ. જી હા મિત્રો, આપણો આગલો મુદ્દો જેના પર આધારિત છે કે વધારે પ્રોટીનયુક્ત વસ્તુઓ તમે ખાશો તો તેનાથી બનશે એવું કે પ્રોટીન છે તે પચવામાં ભારે છે. તેનો મતલબ તમારું પેટ છે તે લાંબો સમય સુધી ભરેલું રહેશે અને તેના પરિણામ સ્વરૂપે તમને લોકોને જે આ બીજી વસ્તુઓ આડીઅવળી વસ્તુઓ છે તે ખાવાની ઈચ્છા થાય છે તે ઈચ્છા નહીં થાય અને પરિણામે કેલેરી છે તે આપમેળે જ બર્ન થવા લાગશે. હવે પ્રોટીન છે તે પચવામાં ભારે છે તેના પરિણામ સ્વરૂપે તમારું પાચન તંત્ર પણ એકદમ સતેજ બનશે, તેને પચાવવા માટે ઝડપી બનશે અને તેના પરિણામે વધારાની કેલેરી છે તે પણ બર્ન થવા લાગશે, ઓગળવા લાગશે. મિત્રો, અહીં પ્રોટીનથી એવો મતલબ જરાય નથી કે તમે સીધો પ્રોટીન પાવડર ખાવા લાગો. આપણા રોજબરોજના જીવનમાં જ પ્રોટીનથી ભરપૂર એવી ઘણી બધી વસ્તુઓ રહેલી છે કે જેને પણ લેશો તો તમારી આખા દિવસની જરૂરિયાત છે પ્રોટીનની તે સંતોષાઈ જશે. જેમ કે તમે લોકો કઠોળ ખાઈ શકો, આખા ફળો ખાઈ શકો છો, ડ્રાયફ્રૂટ લઈ શકો છો, તમામ પ્રકારની દાળ છે એ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે. દરેક મિલમાં, એનો મતલબ સવાર, બપોર અને સાંજ તમે જ્યારે પણ ભોજન લો છો ત્યારે તેમાં આ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને પણ ઉમેરી લેશો. દૂધ છે, દહીં છે, છાશ છે, પનીર છે, આ બધી વસ્તુઓ પણ પ્રોટીનથી ભરપૂર છે. આ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુને પણ તમે તમારા દરેક ભોજનમાં એડ કરી દેશો, ઉમેરી દેશો તો તમારી પ્રોટીનની જરૂરિયાત સંતોષાઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હંમેશા મિત્રો એટલું યાદ રાખજો કે મહિને એકાદ વાર ઠીક છે પણ એનાથી વધારે ક્યારેય પણ તળેલો ખોરાક છે તેને ખાવાનો આગ્રહ ન રાખતા. કારણ કે તળેલો ખોરાક છે તે આમ તો પચવામાં તો એકદમ ભારે છે જ પણ તેની સાથે સાથે તેમાં તેલની માત્રા પણ વધારે હોય છે કે જે તમારા શરીરને નુકસાન કરી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં કે તળેલો ખોરાક અને એમાં પણ જો તમે લોકો બહારનો તળેલો ખોરાક લઈ અને ખાવ છો તો એ તો માત્ર તમારા શરીરમાં ચરબી વધારવાનું કામ જ નથી કરતો પણ તેની સાથે સાથે મફતમાં તમને બીમારીઓ પણ આપે છે.
એનું કારણ એ છે કે તમે લોકો બહાર જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે જે કંદોઈ છે તે રસોઈ બનાવે છે, તે જે કોઈ વસ્તુઓને તળે છે તે એકને એક તેલમાં વારંવાર તેને તળે છે અને ઉપરાંત ઘણીવાર તો ઘણા લોકો રિફાઇન્ડ તેલનો પણ ઉપયોગ કરે છે અને તેમને વારંવાર ગરમ કરવાના પરિણામ સ્વરૂપે તેની અંદર ટ્રાન્સફેટ જમા થાય છે કે જે આપણી રુધિરવાહિનીઓની અંદર જઈ અને બ્લોકેજ સર્જવાનું કારણ કરે છે અને તેના કારણે આપણા શરીરની અંદર ઘણી બધી બીમારીઓ છે તે ઉત્પન્ન થાય છે. માટે તળેલા ખોરાકને તો દૂરથી જ અવોઇડ કરવો જોઈએ, આવજો કહેવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો ઘણા લોકોને એવી ટેવ હોય છે કે મોટા ભાગે ફળોના જ્યુસ પીવાનો આગ્રહ રાખે છે. તો મિત્રો ફળોના જ્યુસ પીવાને બદલે તમારે લોકોએ હંમેશા આખા ફળો છે તેને ચાવીને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તેમાં રહેલા જે ફાઇબર છે તે તમારા શરીરને પૂરતી માત્રામાં મળી રહેશે અને તેનાથી તમારું ડાયજેશન તો ઇમ્પ્રૂવ થશે જ, પણ તેની સાથે સાથે શરીરમાં જે વધારાની સુગર એડ થતી હતી એ પણ નહીં થાય અને તમારા શરીરને ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હવે અંતિમ નિયમ તમને જણાવવાનો છું. એ એક એવો નિયમ છે કે જેને પાડી લેશો તો આગળના બધા નિયમો પર તે ભારે પડે છે. જી હા મિત્રો, દિવસનું છેલ્લું ભોજન છે તેને સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી લેવાનું જ છે. અને આ કોઈ આજકાલ આવેલો ફાસ્ટિંગ નથી કે કોઈ નિયમ નથી મિત્રો. આ પરંપરા છે તે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો હજારો વર્ષોથી ચાલી આવે છે કે જેને આજે આપણે લોકો ઓળખતા નથી. જી હા મિત્રો, તમે તમારા વડીલોને જોઈ લો. આપણા વડીલો જે હતા, દાદા દાદી કે નાના નાની, તો તેઓ કંઈક આ જ રૂટીનને ફોલો કરતા હતા. મિત્રો આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને જોશો ને તો તેઓ પણ સાંજે 7 વાગ્યા પહેલાં તો ગમે તેમ કરીને પોતાના દિવસનું છેલ્લું ભોજન છે તેને પૂરું કરી લે છે અને તેના પરિણામ સ્વરૂપે તમે જોઈ શકો છો કે તે ખૂબ જ મહેનતનું કામ પણ ખૂબ જ સરળતાથી કરી શકે છે અને એકદમ સ્વસ્થ જીવન લાંબો સમય સુધી જીવી શકે છે. મિત્રો એ ન સમજાય તો એક સરળ ઉદાહરણ તમને લોકોને આપું છું કે પક્ષીઓ છે તે પોતાના માળામાં સાંજે 7 વાગ્યા પહેલાં આવી જાય છે અને પછી કોઈ જ પ્રકારનો ખોરાક ખાવાનો આગ્રહ નથી રાખતા. મિત્રો આનાથી બનશે એવું કે વહેલી સવારે તમે જ્યારે ઉઠ્યા હતા ને ત્યારે તમારું પાચન છે તે એકદમ તેજ હતું. સાંજ પડતા પડતા આ તમારું ધીમું પડી જાય છે અને એટલા માટે જ સાંજે 7 વાગ્યા પહેલાં કોઈ પણ ખોરાક છે તે ખાઈ લેવાનો છે. પણ કોઈ પણ ખોરાકનો અહીં એવો મતલબ છે કે બને તેટલું હળવું ભોજન કરવાનો આગ્રહ રાખશો તો તે સૌથી શ્રેષ્ઠ છે. આમાં શાકભાજીનો સૂપ છે, પોહા છે, અથવા તો એક મોટો બાઉલ ભરીને પપૈયું છે, કઢી ખીચડી છે, દાળ ભાત છે, આવો કોઈ ખોરાક ખાશો ને તો તે પચવામાં સરળ હશે. એટલે રાત્રે 10:30 કે 11 વાગ્યા સુધીમાં તો તે પચી જશે અને ત્યાર પછી ભલે તમે સૂઈ ગયા હોવ પણ તમારું શરીર છે તે એકદમ એક્ટિવ રહેશે અને આખી રાત્રિ દરમિયાન જે સમય ખોરાકને પચાવવામાં ચાલ્યો જતો તો એ તમારા શરીર તમારા પોતાના માટે ફાળવશે અને શરીરમાં જે થયેલા નાના મોટા ડેમેજ છે તેને દૂર કરશે અને વહેલી સવારે ઉઠશો ને તો પણ તમે એકદમ તરોતાજા ફીલ કરશો, મહેસૂસ કરશો. આપણે લોકો શું કરીએ છીએ કે બહારનો ખોરાક ખાઈ લઈએ છીએ અને એ પણ રાત્રે તો એકદમ હેવી ડિનર કરીએ છીએ અને પછી સૂઈ જઈએ છીએ. પરિણામે આખી રાત્રિ દરમિયાન તમારું શરીર એ ખોરાકને જ પચાવવામાં લાગેલું રહે છે અને એથી જ તમે વહેલી સવારે ઉઠો છો ત્યારે પણ એકદમ થાક લાગેલો રહે છે શરીરમાં અને કંટાળો આવે છે. મિત્રો માટે આ નિયમો છે તેને એકદમ અપનાવી લેશો તો હું એમ જરા નથી કહેતો, જરા પણ, કે તમારા લોકોની રાતે રાત ચરબી છે તે ઓછી થઈ જશે. પણ એટલું ગેરંટી સાથે કહું છું કે આ નિયમોને અપનાવી લેશો ને તો ગેરંટી સાથે તમારા લોકોનું શરીર છે તે ધીમે ધીમે તંદુરસ્તી તરફ આગળ વધવા લાગશે અને એક સમય એવો આવશે કે જ્યારે તમે લોકો સંપૂર્ણ ફિટ એન્ડ ફાઇન બની જશો. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.